આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓ સંદર્ભે લોન સહાય અંગેની જનજાગૃતિ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન છોટાઉદેપુર ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને એક દિવસીય સેમિનાર યોજાયો. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ તારીખ 6 ફેબ્રુઆરી 2026ને શનિવારે સવારે 11 કલાકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન છોટાઉદેપુર ખાતે રોજગારીની તકો ઊભી કરાવવા ગુજરાતના આદિજાતિના કલાકારો અને ઉદ્યોગ સાહસિકો, નાના પાયાના વ્યવસાય કરતા આદિજાતિના લોકોને આર્થિક સામાજિક રીતે પગભર થવા માટે GCDC અને NSDFDC ન્યૂ દિલ્હીની યોજનાઓ સંદર્ભે લોન સહાયની યોજનાઓ અન્વયે જનજાગૃતિ અભિયાન હેઠળ એક દિવસીય સેમિનાર યોજાયું હતું. આ સેમિનાર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂક્યું હતું. માનવ વિકાસ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરના કાર્યપાલક નિયામક CB બલાદ દ્વારા નિગમ દ્વારા આપવામાં આવતી સરકારની વિવિધ યોજનાઓ હેઠળની લોન સહાય અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફળ આદિજાતિ લાભાર્થીઓને વાહનોની ચાવીઓ, ચેક અને શરતી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સન્નીભાઈ પટેલ દ્વારા ગુજરાત વિકાસ નિગમ અને વિવિધ લોન યોજનાઓ પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ લિમિટેડના કાર્યપાલક નિયામક CB બલાદ, છોટાઉદેપુર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાળુભાઈ નાયકા અને દિનેશભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર પ્રાઇવેટ વેટર કચેરીના અધિકારી, કર્મચારીઓ, છોટાઉદેપુર નગર તાલુકાના આદિજાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આજે છોટાઉદેપુર જિલ્લા માટે અતિ મહત્ત્વનો દિવસ બની રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારનું સાહસ એવા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા એક દિવસ સેમિનાર યોજીને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓને કેવી રીતે આત્મનિર્ભર બને, પોતાના પગ ઉપર ઊભા રહે અને પોતે રોજગારી કેવી રીતે મળે એ માટેની લોન સહાય આપવા માટેની જે યોજના છે એની માહિતી આપવામાં આવી છે. ત્યારે આજના તબક્કે હું આ નિગમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને 8 જેટલા લાભાર્થીઓને ટ્રેક્ટર ખરીદવા માટેનો વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે અને પિકઅપ વાહન ખરીદવા માટેની પણ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. ત્યારે અભિનંદન આપું છું.